हरिओम। आज આપણે વિષય હિન્દીનો જોવાના છે। વિષય હિન્દી, જેમાં પાઠ આગળના તાસમાં આપણે પાઠ 3 જોયો તો આજે પાઠ 4 अपने बारे में। अपने पाठ 4 છે अपने बारे में એટલે પોતાનો પરિચય। अपने बारे में એટલે કે પોતાનો પરિચય। તો પહેલા આપણે સમજી લઈશું, પછી હું તમને લખાવીશ, બરાબર। આપણે આગળના તાસમાં ગિનતી જોઈ હતી, 1 થી 20 ની જે ગિનતી હતી એ આપણે શીખ્યા કે અંકમાં કઈ રીતે ગિનતી લખાય અને શબ્દમાં કઈ રીતે લખાય, એ આપણે ગિનતી 1 થી 20 ની જોઈ। હવે પાઠ 4 अपने बारे में। તો પહેલું છે, જો અહીંયા પાઠ્યપુસ્તક પોતાની પાસે જ રાખજો। જોઈએ છીએ પહેલું, मेरा नाम खाली जग्या है, બરાબર। અહીંયા તમારે તમારું પોતાનું નામ એ લખવાનું રહેશે। તમારે તમારું પોતાનું નામ ગુજરાતીમાં નહીં લખવાનું, હિન્દી પૂછ્યું છે, બરાબર ને, એટલે આપણે શેમાં લખવાનું? હિન્દીમાં લખવાનું। શું કરવાનું? આપણે હિન્દીમાં લખવાનું। તમારે તમારા વિશે લખવું હોય અને હિન્દીમાં પૂછ્યું કે अपने बारे में, અથવા તો એવું લખ્યું હોય કે तुम्हारा परिचय दीजिए, तो આપણે અથવા કયું હોય કે मेरा परिचय વિશે 5-7 વાક્ય લીખી, તો આપણે તમારે તમારું જ્યારે સૌથી પહેલા ઉપર નામ લખો તો એ નામમાં તમારું પોતાનું નામ લખવું પડે। તો અહીંયા લખ્યું છે કે मेरा नाम खाली जग्या है, તો તમારે તમારું પોતાનું નામ લખી દેવાનું હિન્દીમાં। मैं खाली जगह कक्षा में पढ़ता हूँ, पढ़ती हूँ। छोकरा होय શું હોય? पढ़ता हूँ અને पढ़ती हूँ એ ચેકી દેવાનું। છોકરીઓ હોય એ લોકોએ पढ़ता हूँ એ ચેકી દેવાનું, पढ़ती हूँ આવે, બરોબર। છોકરીઓમાં શું આવે? पढ़ती हूँ। તો તમારે લખવાનું मैं चौथी कक्षा में पढ़ती हूँ। છોકરીઓ હોય એવું લખે કે मैं पढ़ती हूँ। છોકરાઓ હોય શું લખે? मैं चौथी कक्षा में पढ़ता हूँ। પછી मैं खजगिया नामक गांव में रहता हूँ, रहती हूँ। तो છોકરીઓ હોય એવું લખે मैं बोपल नामक गांव में रहती हूँ। છોકરા હોય એવું લખે કે मैं बोपल नामक गांव में रहता हूँ। તમારે તમારા ગામનું નામ પણ લખી શકો છો। આ તો મેં તમને ઉદાહરણ એક આપ્યું, બરાબર। તમે તમારા ગામનું નામ પણ લખી શકો છો। मेरे पिता का नाम खाली जगह है, તમારે તમારા પપ્પાનું નામ એ હિન્દીમાં લખવાનું રહેશે। मेरी माँ का नाम खाली जगह है, તમારે તમારા મમ્મીનું નામ એ હિન્દીમાં લખી દેવાનું। मेरे भाई का नाम खाली जगह है, તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે હિન્દીમાં, બરાબર। સગો ભાઈ આવે છે એમ કહે છે મારે તો ભાઈ નથી, તો કાકા બાપાના કોઈ બી ભાઈનું નામ લખી દેવાય। मेरी बहन का नाम खाली जगह है, कोई भी बहनનું નામ લખી દેવાનું। मेरे चाचा का नाम, चाचा એટલે કાકા, શું થાય હિન્દીમાં? ચાચા એટલે કાકા, તમારા કાકાનું નામ હિન્દીમાં લખવાનું। मेरी बुआ का नाम, बुआ એટલે ફઈબા, તમારા જે ફઈ હોય એ ફઈનું નામ તમારે લખવાનું રહેશે। ફઈને હિન્દીમાં શું કહેવાય છે? તો બુઆ। શું કહેવાય? ફઈને હિન્દીમાં બુઆ કહેવાય। અને કાકાને ચાચા, એટલે ચાચા છે ત્યાં તમારે કોનું નામ લખવાનું? તમારા કાકાનું નામ। અને બુઆ છે ત્યાં તમારે ફઈનું નામ લખવાનું। मेरे परिवार में कौन
સામે ટીક કરી દેવાનું, ના હોય તો એની સામે ચોકડીની નિશાની, કારણ કે બધાના ઘરમાં માતા પિતા ભાઈ બહેન દાદા દાદી એવું કંઈ જરૂરી નથી, બધાના ઘરમાં બધા હોય જ તે, બરાબર. એટલે જેના ઘરમાં જે હોય એ પ્રમાણે તમારે ટીક કરી દેવાની. મેરે દોસ્ત અથવા મેરી સહેલી કા નામ, છોકરાઓનું શું આવે દોસ્ત અને છોકરીઓમાં સહેલી. તમારી બેનપણી, સહેલી એટલે બેનપણી, જે તમારી બેનપણી હોય એ બેનપણીનું નામ લખવાનું હિન્દીમાં. મુझे ખાલી જગ્યા ખેલના પસંદ હૈ, તમને જે રમવું ગમતું હોય એનું નામ, કોઈ પણ એક રમતનું નામ એ તમારે અહીંયા લખવાનું રહેશે. मेरे अध्यापक, मेरी अध्यापिका का नाम, खाली जग्या है એટલે તમારા ક્લાસ ટીચર, બરાબર. તમારા જે ટીચર હોય એ ટીચરનું નામ અહીંયા લખવાનું રહેશે. मैं सुबह में खाली जग्या बजे उठता हूँ, છોકરા હોય ઉઠતા હું અને છોકરીઓ હોય ઉઠતી હું. તો તમે જેટલા વાગે ઉઠતા હોય, 6 વાગે 7 વાગે 8 વાગે જેટલા વાગે ઉઠતા હોય એટલો સમય તમારે લખવાનો રહેશે. मैं खाली जगह बनना चाहता हूँ, છોકરાઓ ચાહતા હું અને છોકરીઓ હોય ચાહતી હું. તમે મોટા થઈને શું બનવા માંગો છો? ડોક્ટર, એન્જિનિયર, બરાબર, જે પણ ટીચર, જે પણ અહીંયા બનવા માંગતા હોય એ તમારે લખવાનું રહેશે. मुझे खाली जगह ज्यादा पसंद है, તમને જે વસ્તુ ગમતી હોય એ તમારે અહીંયા લખવાનું છે. जैसे कि અહીંયા લખેલું છે ભાઈ, નીચે ઉદાહરણમાં લખ્યું કે जैसे ખેલમાં, તો તમને રમતમાં શું વધારે ગમે છે? તો ક્રિકેટ. અહીંયા ઉદાહરણ આપેલું છે, બરોબર. તો અહીંયા ઉદાહરણમાં લખ્યું છે ક્રિકેટ. પછી ખેલાડી, કયું ખેલાડી તમને વધારે ગમે છે એ ખેલાડીનું નામ લખવાનું. પઢના, તો તમને શું વધારે વાંચવું ગમે છે એનું નામ લખવાનું. કોઈને વાર્તા સાંભળવી ગમતી હોય, કોઈને લખવું વધારે ગમતું હોય, જે પણ તમને ગમતું હોય એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે. તો પઢનામાં તમને જે પણ ગમતું હોય એ તમારે લખી દેવાનું. પછી ખાના, તો ખાવાનું તમને જે ગમે એ કોઈ બી વસ્તુનું નામ, મીઠાઈ કે કોઈ પણ જે પણ તમને ગમતું હોય એનું નામ અહીંયા લખવાનું રહેશે. ગાના, પછી તમને શું ગાવું વધારે ગમે છે તો એના વિશે નામ લખવાનું છે. કવિતા ગાવી ગમતી હોય તો લખવાનું કવિતા, જે પણ ગાવું ગમતું હોય. પછી દેખના, એટલે કે તમને શું જોવું વધારે ગમે, પિક્ચર જોવું, સિરિયલ જોવી, એટલે જે પણ જોવું ગમતું હોય એના વિશે તમારે લખી દેવાનું, નામ લખવાનું. મિલના, તમને કોને મળવું ગમે છે તો એમ મિલના એટલે કે તમને જેને પણ મળવું ગમતું હોય, એટલે કે તમારી બેનપણીને મળવું ગમતું હોય, તમારા કોઈ સગા સંબંધીને કોઈને મળવું ગમતું હોય તો એનું નામ લખવાનું. રંગ, પછી તમને જે રંગ ગમતો હોય એ ગમે તે રંગ હોય એમાંથી જે પણ તમને રંગ ગમતો હોય એ રંગનું નામ લખવાનું. તો પછી પાછળ મુझे ના પસંદ હૈ, તમને જે ના ગમતું હોય, પહેલા ગમતું હોય એના વિશે લખ્યું, હવે તમને જે ના ગમતું હોય એના વિશે પણ લખવાનું છે. જૈસે કરીને એક ઉદાહરણ આપેલું છે જૂઠ બોલના, તો કે જૂઠું બોલવું નથી ગમતું, બરોબર ને. એવી જ રીતે બીજું શું નથી, એવી 3 વસ્તુ લખવાની છે. તો કે બીજું શું નથી ગમતું, બરોબર. તો એના વિશે આપણે અહીંયા 3 વાર કોઈ બી લખી દેવાના શબ્દો. પછી જે શબ્દાર્થ આપણને આપેલા છે, કક્ષા એટલે કે ધોરણ, કક્ષા એટલે શું થાય? ધોરણ. પરિવાર એટલે કુટુંબ, પરિવાર એટલે કુટુંબ. ચાચા એટલે કે પિતા કા છોટા ભાઈ, પપ્પાનો નાનો ભાઈ હોય એને શું આપણે કહીએ છીએ? કાકા કહીએ છીએ ને, એટલે હિન્દીમાં ચાચા લખાય. બુઆ એટલે કે પિતા કી બહન, જે આપણે
આપણા પપ્પાની બહેન હોય એને શું કહીએ? ફઈ. ફઈબા કહીએ છીએ ને, તો એને હિન્દીમાં શું કહેવાય છે? બુઆ. અધ્યાપક એટલે કે તમારા જે શિક્ષક છે એ. અધ્યાપક એટલે તમારા વર્ગ શિક્ષક. प्रश्न છે, प्रश्नों के उत्तर दीजिए. આમાં પ્રશ્ન એક છે, બોલીએ और सुनिए. એ ખાલી બોલવાનું જ છે, તો તમારે ઘરે બેઠા બેઠા બધું વાંચવાનું, એટલે તમને ખ્યાલ પણ આવે કે આપણે હિન્દી કેવું વાંચી શકીએ છીએ. તમને અહીંયા હું એકવાર બોલું પણ છું કે मैं विद्यार्थी हूँ. બીજું વાક્ય છે, मैं चौथी कक्षा में पढ़ता हूँ. तीजू वाक्य है, मैं चौथी कक्षा में पढ़ती हूँ. चौथुं वाक्य, हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. आमा सरस्वती विद्यालय है એટલા માટે હું એ બોલી છું. પ્રશ્નોના उत्तर, आपका नाम क्या है? તમારે તમારું નામ પૂરા વાક્યમાં અહીંયા લખવાનું કે मेरा नाम, જે તમારું નામ હોય એ લખી દેવાનું કે मेरा नाम यह है. आपके पिताजी का नाम, એટલે તમારે તમારા પિતાજીનું નામ લખવાનું. मेरे पिताजी का नाम यह है. પપ્પાનું નામ લખી દેવાનું હિન્દીમાં. આપણે હિન્દીમાં વાતો કરતા હોઈએ તો હિન્દીમાં લખવાનું. હિન્દીમાં પૂછ્યું હોય તો હિન્દીમાં લખાય. आपकी माताजी का नाम એટલે મમ્મીનું નામ લખી દેવાનું. ત્યાર પછી નીચે આપણને શબ્દ આપે છે, પઢીએ और लिखिए. परिवार, सहेली, दोस्त, अध्यापक, गांव, कक्षा, अच्छा ने खिलाड़ी. बराबर. ત્યાર પછી આ પેજ ઉપર જુઓ, સ્વાધ્યાય આપેલું છે, જોડકા છે. પિતા, તો એની સામે લખવાનું છે પિતા, ભાઈ, ચાચા, મામા અને દાદા. એ રીતના લખેલું છે. આપણે એની સામે પછી જોવાનું છે કે શું આવે. તો પિતા તો માતા, શું આવે? પિતા. સાચા જોડકા હોય એ જોડવાના છે. પિતા, પિતાની સામે શું આવે? માતા. ભાઈની સામે શું આવે? તો ભાભી. ભાઈની સામે શું આવે? ભાભી. ચાચા તો ચાચી. મામા તો મામી. અને દાદા તો દાદી. દાદા દાદી હોય, માતા પિતા હોય, ભાઈ ભાઈ ભાભી હોય છે, મામા મામી હોય, ચાચા ચાચી હોય. એટલે એવી રીતે જોડકા જોડવાના છે. પછી પ્રશ્ન 2 છે કે અરુણા ચોથી કક્ષા में, પછી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા છે અને પછી કૌંસ આપેલા છે. પઢતા અને પઢતી. શું છે? પઢતા અને પઢતી. તો આ ખાલી જગ્યામાં શું આવે એ અહીંયા લખવાનું છે કે અરુણા ચોથી કક્ષા में पढ़ती है. શું આવશે? અરુણા ચોથી કક્ષા में पढ़ती है. હવે છોકરીનું નામ છે. શું છે? અરુણા એ શું છે? છોકરીનું નામ છે. એટલા માટે આપણે ખાલી જગ્યા શું આવે? पढ़ती. શું આવે? पढ़ती है. लड़का खेल रहा है આવશે કે રહે है? એ કૌંસ આપેલા છે. તો लड़का खेल रहा है. શું આવે? लड़का खेल रहा है. रहे है આવે નથી, વાક્ય જ બંધ બેસે નહીં. એટલે लड़का खेल रहे है એવું આવે નહીં. શું આવે? તો કે છે लड़का खेल रहा है. मैं माता पिता का आदर करता हूँ कि करते हैं. तो શું આવે? मैं माता पिता का आदर करते हैं अथवा के करता हूँ. तो શું આવશે? करता हूँ. मैं माता पिता का आदर करता हूँ. વાક્ય બંધ બેસે છે ને. અને करते हैं એવું આપણે વાંચીએ તો વંચાય જો मैं माता पिता का आदर करते हैं. આપણું વાક્ય રચના જ બંધ બેસતી નથી, એટલે એવું વાક્ય આવે નહીં. એટલે કે करते हैं એ આવે નહીં. શું આવે? करता हूँ એ જ વાક્ય આવે.
એટલે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા જોઈ તો पढ़ती આવશે, બીજીમાં લડકા ખેલ રહા है અને ત્રીજીમાં मैं माता पिता का आदर करता हूँ। बराबर, એટલે જ્યારે પણ આવી ખાલી જગ્યાને એવું પૂછ્યું હોય ત્યારે વાક્ય રચના બંધ બેસે છે કે નહીં એ જોવું પડે। બરાબર, પ્રશ્ન નંબર 3 છે અહીંયા। પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા છે, ઉપર કૌંસ આપેલા છે मैं, मुझे, मेरी और मेरे। શું છે? मैं, मुझे, मेरी અને मेरे। तो पहली खाली जग्या છે खाली जग्या लड़की हूँ। तो હવે ખાલી જગ્યામાં શું આવે? मैं આવે, मुझे આવે, मेरी આવશે કે मेरे આવશે? પછી હું તમને આ લખાઈશ। બરાબર, અમુક ખાલી જગ્યામાં બીજું કશું લખવાનું છે નહીં, એટલે પહેલા એકવાર સમજાવી દઉં છું અને પછી આના પછીના તાસમાં જે લખાવા જેવું હશે એ લખાઈશ। खाली जगह लड़की हूँ तो मैं, मुझे, मेरी के मेरे शू आवे? मुझे लड़की हूँ एवं आवे ना आवे। मेरी लड़की हूँ ए पण बंद बेसतु नहीं। मेरे लड़की हूँ एवं आवे ए पण आवे नहीं। तो शू आवे? मैं लड़की हूँ। शू आवे खाली जगह? मैं लड़की हूँ। पहली खाली जगह शू आवशे? मैं। खाली जगह पिता किसान है। खाली जगह पिता किसान है तो शू आए? मुझे पिता किसान है, मुझे आवशे ना आवे। मेरी पिता किसान है एवं आवे ना आवे। मेरे पिता किसान है वाक्य रचना बन बेसे छे ने तो शू आवे? मेरे। शू आवशे? मेरे पिता किसान है। खाली जगह माता घर काम करती है। मेरी शू आवशे? मेरी माता घर काम करती है। खाली जगह खेलना अच्छा लगता है तो छेल्ली खाली जगह मुझे खेलना अच्छा लगता है। बराबर, प्रश्न 4 છે अपनी सखी अपने दोस्त का परिचय लिखिए। તમારે તમારા મિત્રનો પરિચય લખવાનો કયો છે? તો મિત્રનો પરિચય લખવાનો છે તો તમે શું લખશો? જેમ આપણને અહીંયા આપણે આગળ જોયું ને મેરા પરિચય, તમારે તમારો પરિચય આપવો હોય તો તમારે જે આ બધું કહ્યું એ પ્રમાણે તમે લખી શકો। અહીંયા આપણને કહ્યું છે कि अपनी सखी अपने दोस्त का परिचय लिखिए। तो तमारे तमारा मित्रनो, छोकरीओ होय पोतानी बेनपणीनो परिचय लखशे। तो शुं लखशो तमे? तो एमां आपणे लखी सकीए कि मेरे दोस्त का नाम, पछी एवुं करीने तमारे तमारा मित्रनुं जे पण नाम होय ए मित्रनुं नाम लखी शको छो। पछी लखाय बीजी લીટીમાં वह चौथी कक्षा में पढ़ता है। शू लखाय? छोकरीओ एवुं लखे कि ते चौथी कक्षा में पढ़ती है। वह चौथी कक्षा में पढ़ती है और छोकराओ एवुं लखे कि वह चौथी कक्षा में पढ़ता है। त्यार पछी त्रीजा नंबरनी લીટીમાં उसे क्रिकेट खेलना पसंद है અને જે ગમતું હોય તમારા મિત્રને જે ગમતું હોય એના વિશે પણ લખી શકાય કે उसे क्रिकेट खेलना पसंद है। वह हमेशा स्कूल आता है। શું લખવાનું? કે वह हमेशा स्कूल आता है। वह अच्छा मित्र है। वह अच्छा मित्र है। वह कविता भी गा सकता है। वह कविता भी गा सकता है। वह शिक्षक बनना चाहता है। वह शिक्षक बनना चाहता है। कोई भी लखाय, शिक्षक पण लखाय, डॉक्टर पण लखाय, जे पण एने बनવું ગમતું હોય એ પણ આ તો ઉદાહરણ આપું છું એટલે આવી રીતના તમે તમારા મિત્રનો પરિચય હોય
એ પરિચય તમે લખી શકો. બરાબર, આ રીતના 7-8 લીટીઓ લખી દેવાની. તમારા મિત્ર વિશે પૂછ્યું હોય તો તમારે લખવાનું. ત્યાર પછી છે યોગ્યતા વિસ્તાર, એટલે કે હમારે રિશ્તેદાર. એ રિશ્તેદાર પિતા કે પિતા, તમારા પપ્પાના જે પપ્પા હોય, બરાબર, એને તમે શું કહો છો? તો દાદા. તમારા પપ્પાના પપ્પા હોય એને શું કહેવાય છે? દાદા. દાદા કહો છો ને? તમારા પપ્પાના પપ્પા હોય એને તમે શું કહો છો? દાદા. શું કહેવાય? પપ્પાને દાદા. બરાબર, એટલે કે પિતા કે પિતા કો દાદા. પછી પિતા કી માતા, તમારા પપ્પાની જે મમ્મી હોય, તમારા પપ્પાની મમ્મી એને શું કહે છે? તો દાદી. શું કહેવાય? दादी. पिता के पिता को दादा और पिता की माता को दादी. पिता के छोटे भाई એટલે તમારા પપ્પાનો જે નાનો ભાઈ હોય એને શું કહે છો? ચાચા. તમારા પપ્પાનો જે નાનો ભાઈ હોય એને ચાચા એટલે કે કાકા. શું કહેવાય? ચાચા. હિન્દીમાં શું કહેવાય? ચાચા કહેવાય. પિતા की बहन, જે તમારા પપ્પા છે એ પપ્પાની બહેનને આપણે શું કહીએ છીએ? ફઈ. હિન્દીમાં શું કહેવાય? બુઆ. શું કહેવાય? બુઆ. પપ્પાની બહેનને બુઆ અને ભાઈને કાકા. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે પિતા કે પિતા કો દાદા, પિતા की माता को दादी, पिता के भाई को चाचा और पिता की बहन को बुआ. बराबर. હવે માતા, તમારી જે મમ્મી હોય એ મમ્મીની શું કહીએ છીએ? નાની. શું કહીએ છીએ આપણે? આપણી જે મમ્મી છે એ મમ્મીની મમ્મીને આપણે શું કહીએ? નાની કહીએ છીએ. માતા કે પિતા નાના, આપણા જે મમ્મી છે એમના પપ્પા, તો એને હિન્દીમાં શું કહેવાય? નાના કહેવાય. શું કહીએ છીએ? નાના. માતા કી માતા કો નાની. માતા કા ભાઈ, તમારા મમ્મીનો જે ભાઈ હોય છે એને શું કહેવાય છે? મામા. શું કહીએ છીએ આપણે? મામા કહીએ છીએ. મમ્મી, તમારા મમ્મી જે છે એના ભાઈને શું કહીએ છીએ? તો મામા. બરોબર. અને માતા કી બહન, તમારા મમ્મીની જે બહેન છે એને શું કહીએ છીએ? મોસી. માસી કહો છો ને તમે? તમારા મમ્મીની જે બેન હોય એને માસી કહીએ છીએ. તો શું કહેવાય? માતા કી બહન કો મોસી. શું કહેવાય? માતા કી બહન કો મોસી. બરોબર, ખ્યાલ આવી ગયો દરેકને રિશ્તેદાર વિશે? જોઈ લઈએ એકવાર ફરીથી. पिता के पिता को दादा, पिता की माता को दादी, पिता के भाई को चाचा, पिता की बहन को बुआ, पिता की बहन को बुआ, माता के पिता को नाना, माता की माता को नानी, माता की बहन को मौसी और माता के भाई को मामा. बरोबर. એટલે આ આપણા રિશ્તેદાર. એ રિશ્તેદારો વિશે આપણે જોયું. હવે આ પાઠ આપણો અહીંયા પૂરો થઈ ગયો. એના પછી છે પુનરાવર્તન. બરોબર. એટલે આ પાઠમાં મેરા પરિચય, તમારે તમારા પરિચય વિશે છે એ પરિચય વિશે જ ખાલી લખવાનું છે. તમારા મિત્રનો પરિચય જો કયો હોય તો એમાં પણ તમે 7-8 વાક્યો લખી શકો છો. જેમ હમણાં તમને સમજાયું એ પ્રમાણે કે તમારા મિત્રનું નામ લખો, એને શું થવું ગમે છે, તે કયા ધોરણમાં ભણે છે, તે ક્યાં રહે છે અને શું ગમે છે, આ બધા જ વિશે તમે
લખી શકો બરાબર. એને શું ગમે છે, એને શું થવું ગમે, આના બધા વિશે તમારે 7 થી 8 લીટીઓ લખી દેવાની, એટલે તમારા મિત્રનો પરિચય થઈ જાય. અને તમારો પરિચય લખવો હોય તો પણ એમાં પણ તમે તમારા પરિચયમાં પણ આવી રીતે જેમ સમજાયું એ પ્રમાણે તમે લખી શકો છો બરાબર. અને ખાલી જગ્યા અને રિશ્તેદાર વિશે પણ તમને સમજાવી દીધું. હવે પછી આગળના તાસમાં આમાંથી જે લખાવા જેવો છે એ તમને હું લખાઈશ, બાકી આ પાઠમાં બીજું કંઈ છે નહીં બરાબર ને. તો હવે પછીના તાસમાં આગળ હું તમને આ પાઠમાંથી થોડું લખાઈશ અને પછી આપણે પુનરાવર્તન જોઈશું.